नमस्कार, बीआरजी न्यूज रूम में आप सभी का स्वागत है। शाम के 7 बजे तक की खबरों में क्या रहा देखेंगे इस बुलेटिन में। साल 2008 में अहमदाबाद में सीरियल ब्लास्ट की घटना घटी थी। वैसे इस केस को लेकर आज कोर्ट ने ऐतिहासिक फैसला सुनाया है, जिसके तहत देश के इतिहास में पहली बार 38 आरोपियों को फांसी की सज़ा सुनाई गई है। इसके अलावा 11 आरोपियों को आजीवन कारावास की सज़ा सुनाई गई है और एक आरोपी सरकारी गवाह बन चुका है। अब इस पूरे मामले को लेकर प्रदेश भाजपा अध्यक्ष CR पाटिल ने अपनी प्रतिक्रिया दी है। આજનો ચુકાદો દેશના ઇતિહાસમાં ઐતિહાસિક ચુકાદો છે। ગુજરાતની શાંતિને ડોળવાનો, ગુજરાતની સમૃદ્ધિને રગદોળવાનો જે પ્રયત્ન કેટલાક લોકો, આતંકવાદીઓ, એવી પ્રવૃત્તિ કે વૃત્તિ ધરાવનાર લોકો જે કરી રહ્યા હતા અને જે કરવાનો વિચારે છે, એમના માટે પણ નામદાર કોર્ટે દાખલારૂપ સજા આપી છે અને હું આવકારું છું। પરંતુ આ સજા સુધી આ આરોપીઓને પહોંચાડવામાં ગુજરાત પોલીસે જે કામ કર્યું છે એમને પણ હું બિરદાવું છું। આજના આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ તત્કાલીન મુખ્યમંત્રી તરીકે એમણે ગુજરાત પોલીસને એક ચેલેન્જ કરી હતી કે તમે આ ગુનો जो शोधी काढ़ो ने आरोपीओं ने सजा सुधी पहुँचाड़ो तो आ देश ने तमारी खूब मोटी भेट हशे। अने तपास माटे एमणे दरेक प्रकारनी मदद मुख्यमंत्री तरीके पुलिस ने करी। जहाँ जरूर पड़ी त्या चार्टर फ्लाइटों पण व्यवस्था करी आपी अने अलग अलग राज्यों में छुपायेला आ गुनेगारों ने ત્યાંથી લાવીને જેલના સળિયા પાછળ ધકેલવામાં ગુજરાત પોલીસે ખૂબ જહેમતભર્યું કામ કર્યું। આઝમગઢ જેવા વિસ્તારની અંદર પોલીસ ત્યાં ઘૂસી ગઈ અને ત્યાં છુપાયેલા ગુનેગારોને પણ બહાર કાઢીને જેલના સળિયા પાછળ નાખ્યા અને પૂરતા પુરાવા સાથે જે સાક્ષીઓ હતા એમણે પણ પૂરી હિંમત સાથે પોતે જે સાક્ષી આપી એ સાહિત્યને કારણે પણ નામદાર કોર્ટને આ સજા કરવા માટે અનુકૂળતા થઈ અને નામદાર કોર્ટે આ દેશના ઇતિહાસમાં અને કદાચ એમ કહી શકાય કે આખા દુનિયાના ઇતિહાસમાં એક સાથે 38 લોકોને ફાંસીની સજા થઈ હોય અને 11 લોકોને જન્મટીપ થઈ હોય એવો આ પહેલો કિસ્સો છે। હું તત્કાલીન મુખ્યમંત્રીને આપણા આજના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। गुजरात पोलीसना अधिकारी और कर्मचारीओ करेली जहमत, शहीदोए बतावेली मक्कमता और कोईपण जातना डर वगर आपेली शाहिदी ने नामदार कोर्टे पुरावाना आधारे करेलो आ ऐतिहासिक निर्णय एने पण आवकारूं छुं। खूब खूब बधाने धन्यवाद आपूं छुं। वडोदरा महानगर पालिका के साल 2022-23 के बजट को आज अंतिम मंजूरी के लिए सामान्य सभा में प्रस्तावित किया गया। आज से इन बजट के विभिन्न मुद्दों पर चर्चाएं शुरू हुई है और शनिवार देर रात तक बजट को मंजूर कर दिया जाएगा। वडोदरा के म्यूनिसिपल कमिश्नर शालिनी अग्रवाल की ओर से साल 2022-23 के बजट को स्थायी समिति में प्रस्तावित किया गया था, जिसमें चर्चा के अंत में 3,838 करोड़ का बजट मंजूर हुआ था। वैसे अब इस बजट को सामान्य सभा में प्रस्तावित किया गया है। आज से इस बजट पर चर्चाएं शुरू हो गई है और कल यानी कि शनिवार देर रात तक बजट को मंजूरी दे दी जाएगी। वैसे बजट के तहत किन किन मुद्दों पर चर्चाएं की जा रही है, इस मामले में मेयर केयूर रोकड़िया और स्थायी समिति के चेयरमैन डॉक्टर हितेंद्र पटेल ने ज़्यादा जानकारी दी। कॉर्पोरेशन में जे विस्तारनी अंदर टीपी मंजूर थई होती नहीं અને એ વિસ્તારમાં જ્યારે ડેવલપમેન્ટની વાત આવતી હોય છે ત્યારે પ્લોટ વેલિડેશન કરવામાં આવતું હોય છે। એ પ્લોટમાંથી 40% કમી જમીન એ કપાત કરવામાં આવે છે અને 60% પર બાંધકામની મંજૂરી આપવામાં આવી હતી છે। આ પ્લોટ વેલિડેશન દરમિયાન જે 40% પર કપાત થઈ હોય છે એમાં કોઈને કોઈ પ્રકારે દબાણ પણ થતા હોય છે અને આવું પણ ધ્યાનમાં આવતું હોય છે। આ અમારા ધ્યાનમાં આવતા માન્ય શ્રી કમિશનરશ્રીએ પણ અને અમારા આગ્રહને માન આપીને એમને પોતે આ 40% કપાત થયેલી જમીનમાં બીજા હકની અંદર
કોર્પોરેશનમાં નામ ચડાવવાનું નક્કી કર્યું છે અને એ મુજબ કાર્યવાહી પાછલા 40-50 પ્લોટની અંદર અમે ચાલુ પણ કરી ચૂક્યા છે. એની સાથે આગામી દિવસોની અંદર એ પ્લોટ પર ફેન્સિંગ કરીને પણ બિલ્ડર દ્વારા કરાવવામાં આવે એવી સૂચના પણ કમિશનરશ્રી આપવા જઈ રહ્યા છે. અને સામાન્ય સભાના તમામ સભાસદો આની અંદર આગ્રહ કર્યો હતો અને તમામ સભાસદોએ એકમતે આ નિર્ણય કરવાનું કહ્યું છે. ત્યારે સાથી પક્ષ પણ હોય કે સત્તાધારી પક્ષ પણ હોય, તમામ કાઉન્સિલરો આ મતે એક હતા અને એ દિશાની અંદર અમે કામ કરીશું. આ 40% જે કપાત થતી હોય છે એ કોર્પોરેશનનો અધિકાર છે અને કોર્પોરેશનનો પ્લોટ સિક્યોર પણ થાય, એની પર કોઈ પણ ગેરકાનૂની દબાણ ન થાય એના માટે કોર્પોરેશને આ 1 મહિનાની અંદર આ નિર્ણય કર્યો છે અને 1 મહિનાથી તેનો અમલ પણ ચાલુ કર્યો છે અને બીજા હકની અંદર કોર્પોરેશનનું નામ ચડી રહ્યું છે. આપણે પ્લોટ વેલિડેશન થતું હોય છે અને 40% કપાત કરવામાં આવતી હોય છે. એના પછી ત્યારબાદ બિલ્ડર પોતાની સાઇટ 60%માં ડેવલપ કરતો હોય છે, અને 40%ની અંદર એ કપાત થયેલી જગ્યાની અંદર ગેરકાનૂની દબાણો ઊભા થતા હોય છે. અને જો આની અંદર બીજા હકની અંદર કોર્પોરેશનનું નામ ચડાવવામાં આવશે, તેને જો ફેન્સિંગ કરવામાં આવશે તો ભવિષ્યની અંદર મને વિશ્વાસ છે કે આ જે સમસ્યાઓ લોંગ ટર્મની રહેતી હોય છે એનું આપણે નિરાકરણ લાવી શકીશું. કમિશનરે જે યાદી મંગાવી છે પ્લોટ વેલિડેશનની અને જે પણ આગામી દિવસમાં પ્લોટ વેલિડેશન થવાના છે એની અંદર તમામમાં બીજા હકની અંદર કપાત થયેલી જગ્યામાં કોર્પોરેશનનું નામ ચડશે. કોઈ પણ મહાનગરપાલિકા હોય, નગરપાલિકા હોય અથવા જ્યાં પણ સરકારી અથવા સહાયક સંસ્થાના માધ્યમથી રોડ બનતા હોય છે અને રોડની સાથે સાથે વર્ષોથી જે લોકો પોતાના ઘર લઈને અથવા દુકાનો અથવા ઓફિસો લઈને બિઝનેસ કરતા હોય છે, ત્યાં એક એવું પણ જોવામાં આવ્યું છે, માલુમ પડ્યું છે કે પ્લિન્થ લેવલ એમનું રોડ લેવલે આવી ગયું છે. જેથી કરીને જે રોડ પર રોડ બનવાની પદ્ધતિ છે એમાં એક પ્રયોગના ભાગ રૂપે દક્ષિણ વિસ્તાર જ્યાં વિશાલનગર છે, અમારા બધાના સહમતિથી એક વિશાલનગરમાં જીવન પ્રકાશ સ્કૂલ પાસે એક પોર્શનનો રોડનો ભાગ તોડીને બનાવવાની એક શરૂઆત કોર્પોરેશનના માધ્યમથી અમે કરી છે. હવેના જે ટેન્ડરિંગ પ્રક્રિયા અમે નવેસરથી કરીશું, જે વર્ક ઓર્ડર આપેલા છે એની વાત નથી કરતો, પરંતુ જે નવાસરથી અમે લાવીશું એમાં એક આ પ્રયોગના ભાગ રૂપે એના સ્કોપમાં જ ટેન્ડરમાં લઈ લઈશું કે રોડ મિલિંગ એટલે રોડ તોડીને પણ બનાવવું પડે એ દિશામાં અમે આગળ વધીશું, જેથી કરીને જે મટીરિયલ છે એનો રિયુઝ થાય અને લોકોના ઘરના પ્લિન્થ એટલા નીચા ન જાય અથવા રોડ લેવલે ન આવે, જેથી કરીને પોતાની મિલકત અથવા સ્થાવર મિલકતને નુકસાન ના થાય અને પર્યાવરણમાં પણ આપણે એના સહયોગી બનીએ. આ દિશામાં અમે કામ કરશું. पालिका की ओर से विभिन्न तरह की भर्तियों के लिए इम्तिहानों की घोषणा की गई है. हालांकि भर्ती प्रक्रिया में मल्टीपर्पज़ कर्मियों की भर्ती में कई विसंगतताएं सामने आई है. दरअसल वय मर्यादा से लेकर ऊर्जा इम्तिहान के लिए धांधली होने के किस्से सामने आए हैं. ऐसे में युवा नेता युवराज सिंह जाडेजा आज वडोदरा शहर में पालिका की कचहरी पर पहुंचे और उनकी ओर से इस मामले में विरोध जताया गया. साथ ही म्यूनिसिपल कमिश्नर को आवेदन पत्र देते हुए उनकी ओर से जल्द इस मामले में कोई कदम उठाने की मांग की गई. और साथ ही युवा नेता युवराज सिंह जाडेजा की ओर से ये भी बताया गया कि अगर जल्द से जल्द इन भर्ती प्रक्रिया के मामले में हो रही विसंगतता को दूर नहीं किया जाएगा तो फिर उनकी ओर से बड़े पैमाने पर आंदोलन किया जाएगा. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે ભરતી બહાર પડી છે વીએમસીમાં, એમાં ખાસ કરીને મલ્ટીપર્પઝ વર્કરની જે ભરતી છે એમાં નિયમોની વિસંગતતાઓ જોવા મળી છે. ખાસ કરીને જે વયમર્યાદાનો જે પ્રશ્ન છે અને જે વયમર્યાદા આપવામાં આવી છે કે 28 વર્ષ સુધી જ આ લોકો ટૂંકમાં પરીક્ષામાં એપિયર કરી શકે, પરંતુ વીએમસીની અન્ય ભરતીઓ અથવા તો કહી શકાય કે બીજી મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ભરતીઓ છે એમાં 33 વર્ષની વયમર્યાદાઓ આપેલી છે. તો આ જે નિયમોની વિસંગતતાઓ છે એને લઈ અને અમે કમિશનરશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છીએ અને અમારી વાત સાંભળે અને જેથી પણ આ કરી અને જે સત્ય છે તથ્ય છે બહાર આવે અને આમાં ભૂલ છે તો એ સુધરી શકે. ખાસ કરીને અત્યારે આવવાનું કારણ એટલું જ હતું કેમ કે અત્યારે જે બીજા આરએમસીમાં હોય, બીએમસીમાં હોય, જીએમસીમાં હોય જે ભરતી બહાર પડી હતી અને ભરતીમાં જે નિયમો હતા એ નિયમો અલગ અને વીએમસીના નિયમો અલગ પડતા હતા. હવે ખાસ કરીને જ્યારે વીએમસીની જે ભરતી બહાર પડી છે, જે ભૂતકાળમાં જે પણ ભરતીઓ બહાર પડી હતી એના નિયમો અલગ હતા. જ્યારે કે જુનિયર ક્લાર્કની જે ભરતી બહાર પડી હતી એમાં એની ગ્રેજ્યુએટ લોકો ફોર્મ ભરી શકતા હતા. અત્યારે જે ભરતી બહાર પડી એમાં કંઈક 50% જે કહેવાય કે જેને છે કોલેજમાં એ જ લોકો ફોર્મ ભરી શકે છે. એટલે આ પણ એક વિસંગતતાઓ છે.
જીપીએસસી જેવી પરીક્ષા, યુપીએસસી જેવી પરીક્ષામાં પણ એની ગ્રેજ્યુએટ અને ખાલી પાસ આઉટ ગ્રેજ્યુએટ હોય એ જ લોકો ટૂંકમાં એ તમામ ફોર્મ ભરી શકે છે. તો આમાં 50%ની મર્યાદા શા માટે, એ પણ અમારો એક પ્રશ્ન છે. અને OMR સીટનો પણ પ્રશ્ન છે. ત્યારબાદ જે બીજો પ્રશ્ન છે કે ભાઈ અત્યાર સુધીમાં સૌથી વધારે કોઈ પણ જગ્યાએ આન્સર કી સુધારવાની વાત હોય તો VMCમાં જે ભૂતકાળમાં જે પરીક્ષાઓ લેવાની છે એમાં 7 વખત એ લોકોએ આન્સર કી સુધારવી પડી છે. આગળના અગમચેતીના ભાગરૂપે અમે કહેવામાં આવે છે હવે એવું પેપર સેટ કરવામાં ન આવે જેથી કરીને પ્રશ્નોમાં વિસંગતતા ઊભી થાય અને એને કારણે વારે ઘણીએ ટૂંકમાં આ જે પ્રકારે કહેવાય આન્સર કી એ સુધારવી ન પડે. હવે ખાસ કરીને કહેવાનું કે જ્યારે ઓનલાઈન પ્રક્રિયા શરૂ કરી છે એ જ રીતે અત્યારે જોઈએ તો ઉર્જા વિભાગમાં પણ ઓનલાઈન પ્રક્રિયા થાય છે અને ઓનલાઈન પ્રક્રિયા જ્યાં પણ થાય છે ત્યાં જે કોન્ટ્રાક્ટ જે થર્ડ પાર્ટી કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે એ છે NSE-IT અને NSE-ITને જ્યારે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે ત્યારે પેપરોમાં ગેરરીતિ થવાની સંભાવના વધી જતી હોય છે. અમે ઈચ્છીએ છીએ કે ભાઈ ઓનલાઈન કદાચ ઓફલાઈન છે એ માધ્યમ કદાચ યોગ્ય છે તો એ માધ્યમને કન્ટિન્યુ રાખવામાં આવે. ઉર્જા વિભાગમાં પણ આ જ રીતે જ્યારે ઓનલાઈન પરીક્ષા લેવામાં આવતી હતી તેમાં સિસ્ટમેટિક સ્કેમ થતો હતો. એ જે સ્કેન્ડલ છે એ પણ સામે આવ્યું છે અને એની તપાસ પણ અત્યારે શરૂ છે. તો એમાંથી પણ બોધપાઠ લઈ અને VMCએ ધ્યાન રાખવું જોઈએ કે ઓનલાઈન પરીક્ષામાં પણ ઘણા બધા લૂપહોલ્સ રહેલા છે. જો એ લૂપહોલ્સને સારા કરી શકતા હોય તો લઈ શકાય, બાકી ઓફલાઈન પરીક્ષા યોગ્ય છે. रेनो ट्राइबर की ओर से 1 लाख यूनिट की बिक्री की उपलब्धि हासिल की गई है. ऐसे में इसी उपलब्धि को मनाते हुए ट्राइबर के नए लिमिटेड एडिशन कार को आज लॉन्च किया गया. इस मौके पर छानी में मौजूद गोपीनाथ जी के रेनो ट्राइबर शोरूम पर पत्रकार परिषद का आयोजन किया गया और इस नई लॉन्च की हुई रेनो लिमिटेड एडिशन ट्राइबर में कौन कौन से फीचर्स है और ये कैसी कार है, इस मामले में वहाँ के सेल्स एंड मैनेजमेंट वाइस प्रेसिडेंट सुधीर मल्होत्रा ने ज़्यादा जानकारी दी. आज मैं हिंदी आज हमारा गर्व की बात है कि आज हम वडोदरा में हैं और हम 1 लाख ट्राइबर सेल्स होने के उपलक्ष्य में अपनी नई लिमिटेड एडिशन ट्राइबर लॉन्च कर रहे हैं. पिछले कुछ महीने में हमने काफ़ी माइलस्टोन्स पार किए हैं. रेनो ने इंडिया में 10 साल पूरे किए, क्विड ने 4 लाख सेल्स का माइलस्टोन पार किया और रेनो इंडिया ने 8 लाख से ज़्यादा कस्टमर्स को सर्व किया. और इसके साथ ही एक ये नया माइलस्टोन है हमारे लिए कि हमने अपनी ये जो 2019 में लॉन्च करी गई सुपर स्पेशियस अल्ट्रा मॉड्यूलर ट्राइबर के 1 लाख यूनिट्स अब सेल करके उस माइलस्टोन तक हम पहुंच गए हैं. इस उपलक्ष्य में आज हम ट्राइबर लिमिटेड एडिशन लॉन्च कर रहे हैं. ये कार जैसे कि आप देख रहे हैं इन 2 रंगों में है और डुअल टोन कलर्स में विथ 4 एयर बैग्स एंड और ज़्यादा फीचर्स के साथ हैं. जैसा कि आप सब जानते ही होंगे कि ट्राइबर 4 स्टार सेफ्टी रेटिंग NCAP के साथ है और साथ ही चाइल्ड सेफ्टी 3 स्टार रेटिंग के साथ, जो कि भारत की सेफर कार्स में एक बहुत ही उम्दा नंबर पे है. पादरा के गायत्री मंदिर के पीछे जो हरिओम नगर मौजूद है वहां पर चोरों की ओर से 2 मकान को निशाना बनाया गया. दरअसल रात के वक्त चोरों की ओर से लोहे की जाली वाले दरवाजे को तोड़कर 2 मकान में चोरी की वारदात को अंजाम दिया गया. वैसे ये चोर जब चोरी कर फरार होने की कोशिश कर रहे थे उसी दौरान नाइट पेट्रोलिंग कर रही पुलिस की ओर से एक चोर को पकड़ लिया गया, जबकि अन्य 2 चोर फरार हो गए. ऐसे में पुलिस की ओर से पकड़े गए चोर के पास से चोरी की कई चीज़ें बरामद भी की है. इस मामले में पुलिस की ओर से शिकायत दर्ज कर कार्रवाई शुरू कर दी गई है. મારું નામ હિરેનભાઈ ચેન્ટીભાઈ પારેખ. હું LMB કંપનીમાં નોકરી કરું છું. ગઈકાલ સાંજે હું નોકરી જવા નીકળ્યો. મારા વાઈફ ઘરે હતા નહીં, એ પોતાના પિયર ગયેલા હતા અને સવારે 5:30 વાગે મને આડોશ પાડોશમાંથી મેસેજ મળ્યો કે તમારા ઘરનું લોક તૂટી ગયું છે. સવારે 8 વાગે મેં ઘરે આવ્યો અને જોયું તો ઘરમાં બધું સામાન વેરવિખેર હતો. તિજોરીમાંથી અને રોકડ રકમ તેમજ પીપળાની અંદર મૂકેલા સોનાના દાગીના અને ચાંદીના દાગીનાની બધું વેરવિખેર થયેલું હતું. તેમજ હું પોલીસ સ્ટેશન આવતા પોલીસે મને સામાન મારો બતાવ્યો અને એક ઇસમની ધરપકડ થઈ છે એવું મને જાણ કરેલું. તેમજ મારી રકમ મને બતાવી અને સોના ચાંદીના દાગીના બતાવી. જેમાંના ચાંદીના 2 વસ્તુ મને મળેલ નથી. ચાંદીના
નાની બેબીના ઝાંઝર અને વાઇફની સોનાની બુટ્ટી અને બીજું તેમજ રોકડ રકમમાં 5,500 રૂપિયા મળેલા છે અને બીજા 6-7 હજાર રૂપિયા મળેલા નથી. ટોટલ આશરે 12,000 જેવું ચોરી, 12,000 રૂપિયા રોકડા અને સોના ચાંદી દાગીના થઈને. અને મારા સામેના ઘરે પણ સેમ આવું થયેલું કે તેમના ઘરે બી તાળું તોડવામાં આવેલું હતું અને ત્યાંથી બી ચોરી કરવામાં આવેલી હતી. माल्या हाटीना में बीते कई वक्त से व्यापारियों की ओर से सस्ते राशन की मांग की जा रही है, लेकिन फिर भी माल्या हाटीना के इन व्यापारियों की मांग पर अभी तक कोई फैसला नहीं सुनाया गया है, जिसके चलते परेशान हुए व्यापारियों की ओर से इस मामले में मुख्यमंत्री को संबोधन करता हुआ पत्र लिखा है और ये आवेदन पत्र आज सभी व्यापारियों की ओर से माल्या हाटीना के मामलतदार को दिया गया है. आज માળિયા તાલુકા સંસ્થાની યુનિયન તરફથી અમે આજે આવેદનપત્ર આપ્યું છે. અમારા આગળના પ્રશ્નો પડતર હતા એને માટે અને અમને જે સરકારે 150 રૂપિયા કમિશન કર્યું એમાં અમે ખુશી છે. તો આગળના જે અમારા પ્રશ્નો છે એને માટે આજે ગુજરાતભરમાં આવેદન આપ્યું ને અમારા જે મેઇન પ્રશ્નો છે એ સરકાર વહેલી તકે રજૂ કરે ને કાલનો દિવસ માટે અમારું 1 દિવસનું પ્રતિક હડતાલનો દિવસ રાખ્યો છે. कोरोना महामारी के चलते बीते 2 सालों से ऑनलाइन पढ़ाई शुरू करवा दी गई थी. ऐसे में कोरोना के कम होते आंकड़ों को देखते हुए राज्य सरकार की ओर से 17 फरवरी से आंगनवाड़ी और प्री प्राइमरी स्कूलों को ऑफलाइन खोलने की इजाज़त दे दी, जिसके चलते जगह जगह पर कल आंगनवाड़ी और प्री प्राइमरी स्कूल खोले गए. ऐसे में माल्या हाटीना में भी आंगनवाड़ी खुलने के पहले ही दिन कई बच्चे आंगनवाड़ी में आ पहुँचे और बच्चों में काफ़ी खुशी का माहौल भी देखने मिला. वैसे आंगनवाड़ी में शिक्षकों की ओर से भी बच्चों का काफ़ी अच्छी तरीके से स्वागत किया गया. भारत में नोवेल कोरोना वायरसનું આક્રમણ ટાળવા કેન્દ્ર સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો, જે સરકાર દ્વારા માર્ચ 2020 થી લોકડાઉન લાગુ કરવામાં આવેલ હતું, જે અંતર્ગત રાજ્યની તમામ આંગણવાડીઓ બંધ કરવામાં આવેલ હતી. જે અંતર્ગત જે केंद्र 16 मार्च 2020 थी बंद करवामां आवेल हती, जे जरूरी सावचेतीना पगला द्वारा आंगणवाड़ी केंद्र खोलवामां आवेल छे. जे आज तमाम केंद्रो माळिया हाटीना 16 केंद्र धमधमती आंगणवाड़ीओ थयेल छे, चालू थई गेल छे, जेमां बाळको पण ओसे ओसे आवा लाग्या. धनोरा दूध उत्पादक सहकारी मंडली लिमिटेड की ओर से 13 लाख रुपयों के खर्च पर दूध घर नाम का नया मकान बनवाया गया है. आज इस मकान के लोकार्पण कार्यक्रम को आयोजित किया गया. वैसे इस मौके पर धनोरा जूथ ग्राम पंचायत के लिए 8 लाख रुपयों के खर्च पर विकास के कार्यों का खातमुहूर्त भी करवाया गया. इस मौके पर करजन के पूर्व विधायक और बड़ौदा डेयरी के डायरेक्टर सतीश भाई पटेल की उपस्थिति रही और उन्हीं के हाथों इन दोनों का खातमुहूर्त हुआ. वैसे इस मौके पर करजन के भारतीय जनता पार्टी के कई अग्रणी पदाधिकारी और साथ ही गांव के लोगों की भी बड़ी तादाद में उपस्थिति रही. धनोरा मुकामे नवा दूध घर उद्घाटन माननीय गामना सरपंच श्री, डेप्यूटी सरपंच श्री, अमर भारतीय जनता पार्टी प्रमुख जयदीपसिंह जी અને ગામના સૌ વડીલો આગેવાનોની હાજરીમાં આજે નવા દૂધઘરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ મકાન દૂધઘર અંદાજિત 13 લાખ રૂપિયાનું તૈયાર કરવામાં આવ્યું છે. સાથે સાથે ગામની અંદર 20 લાખ રૂપિયા જેવા સરકારની અલગ અલગ ગ્રાન્ટોમાંથી ગામના વિકાસ માટે 20 લાખ રૂપિયાના નવા કામના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા અને 8 લાખ રૂપિયાના નવા થઈ ગયેલા કામોના લોકાર્પણ કાર્યક્રમ આજે કરવામાં આવ્યા. એમાં ગામના સૌ વડીલ આગેવાનો, યુવાન મિત્રો મોટી સંખ્યામાં હાજર રહ્યા અને આ કામ અહીંયા કરવામાં આવ્યું. એમાં તાલુકા પંચાયતના અહીંયાના સભ્યો પણ હાજર રહ્યા. ગામના સરપંચથી માંડીને તમામ લોકો હાજર રહીને મોટી સંખ્યામાં આ કાર્યક્રમને સફળ બનાવવામાં સૌનો આજે સહકાર મળ્યો છે, ત્યારે ગામના સૌ આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું.
करजन में मुख्य बाजार में अवैध अतिक्रमण के तौर पर जो लारी गल्ला और कैबिनें मौजूद थी उसे नगर पालिका की अतिक्रमण शाखा की टीम की ओर से हटवा दिया गया था। वैसे इन सभी व्यापारियों के समर्थन में आज मूल निवासी एकता मंच आया है और इस मामले में मूल निवासी एकता मंच की ओर से पालिका के सामने विरोध जताते हुए मामलतदार को आवेदन पत्र दिया गया है। बीते 2 दिनों से वडोदरा जिला के करजन नगर में पालिका की ओर से अवैध अतिक्रमण हटवाने की कामगिरी करवाई जा रही थी, जिसके चलते मुख्य बाजार से लारी गल्ला और अवैध तरीके से बनाई गई कैबिनों को हटवाया गया था। लेकिन इस मामले में कांग्रेस पार्टी की ओर से लगातार विरोध जताया जा रहा था और साथ ही व्यापारियों को भी पालिका का ये कदम उठाना पसंद नहीं आया था। ऐसे में मूल निवासी एकता मंच और कांग्रेस पार्टी इन व्यापारियों के समर्थन में आई और मूल निवासी एकता मंच की ओर से इस मामले में पालिका के सामने विरोध जताते हुए सूत्रोच्चार कर मामलतदार को आवेदन पत्र दिया गया। भाजपा तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। भाजपा तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। नगर पालिका, नगर पालिका, नगर पालिका, भाजपा तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। भाजपा तेरी तानाशाही। समग्र भारत देश तथा गुजरात राज्य છેલ્લા 2-2.5 વર્ષથી લોકડાઉન તથા વૈશ્વિક મહામારીનો સામનો કરી રહ્યા છે। લોકોની આ લોકડાઉનના કારણે કમર તૂટી ગઈ છે, ધંધા રોજગાર પર માઠી અસર પડી છે। ત્યારે વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં નગરપાલિકા દ્વારા ગતરોજ જે નાના ધંધા રોજગાર કરતા વેપારીઓ છે જેમની દુકાનો લેખિતમાં નોટિસ આપ્યા વગર દૂર કરી છે અને દબાણ તરીકે સાબિત કર્યું છે। ખરેખર આ દુકાનો વર્ષો જૂની છે। સદર આ દુકાનોના માધ્યમથી પોતાના પરિવારનું જીવન નિર્વાહ આ દુકાનદારો કરી રહ્યા છે, પરંતુ નગરપાલિકાએ દુકાનો હટાવીને ગરીબ વ્યક્તિઓના પેટ પર પાટું મારી છે એવી હાલત ઊભી થઈ છે। સદર આ દુકાન બાબતે દુકાનદારો પછી જાણવા મળેલ છે કે નગરપાલિકાને આ દુકાન ચલાવવા માટે ઉચ્ચક વળતર પણ આપતા હતા, તેમ છતાં પણ દબાણ સાબિત કરીને દુકાનદારોને રઝળતા કરી દીધા છે। આટલી બધી કારમી મોંઘવારીની અંદર દુકાનદારોએ આ દુકાનના વ્યવસાય થકી લોનો લીધી છે, બીજો બધા પણ એ કરેલા છે, તેમાં પણ માઠી અસર જોવા મળે છે। અને આજ રોજ પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર પાઠવીને અમારી માંગણી છે દુકાનદારોના સમર્થનમાં મૂળ નિવાસી એકતા મંચની કે સદર આ તમામ દુકાનદારોનું સર્વે કરવામાં આવે, સરકારના નીતિ નિયમો મુજબ આ દુકાનદારો પાસેથી કર વસૂલીને આ દુકાનોને રેગ્યુલાઇઝ કરવામાં આવે તથા જો દબાણની જ ઝુંબેશ હોય તો ખરેખર કરજણની અંદર એટલું બધું દબાણ છે કે જો જોવા જઈએ તો ઘણી બધી મિલકતો દબાણમાં નીકળી જાય એવી છે। જો ખરેખર ગરીબો સાથે અન્યાય થતો હોય તો એવા તમામ લોકો સાથે પણ દબાણનું સર્વે કરી દબાણ દૂર કરવામાં આવે, કાં તો આ તમામ દુકાનદારોની દુકાનો રેગ્યુલાઇઝ કરવા માટેની આજરોજ અમારી માગણી છે। तिलकवाड़ा से ये खबर सामने आ रही है, जहां पर 2 विभिन्न इलाकों में मार्ग अकस्मात की वजह से 2 लोगों की घटनास्थल पर ही मौत हो गई। तिलकवाड़ा तहसील के दाजीपुरा गांव के पास लकड़े से भरा हुआ ट्रैक्टर पलट जाने से 75 साल के बुजुर्ग की घटनास्थल पर मौत हुई, तो वहीं दूसरी ओर गोदाम के चेक पोस्ट के निकट अनजान वाहन चालक ने मोटरसाइकिल चालक को टक्कर दे देने से 16 साल के युवा की घटनास्थल पर मौत हो गई। ऐसे में तिलकवाड़ा से 2 हादसे की खबर सामने आई है, जिसमें दोनों ही जगह हादसों में 2 लोगों की मौत हो गई है। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।